તમારું એક નવા બ્લોગની અંદર। અને મિત્રો 15 દિવસ થઈ ગયા છે મેં એક વિડીયો અપલોડ કર્યો નથી, કેમ કે ટાવર તો દરિયા મળે નહીં તો વિડીયો કંઈ અપલોડ થાય નહીં। અને ટાવરમાં 15 દિવસ પછી આવ્યો તો મિત્રો વિડીયો 15 દિવસ પછી જોવા મળશે। મિત્રો આવો નવો સપોર્ટ તમે દેતા રહેજો મને, અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો ત્યારે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો ફાઇનલી અત્યારે થોડોક માલ આવ્યો છે તો આપણે માલ જોઈ લઈએ, શૂટિંગ થાય પછી તમને બતાવો। થોડોક ધુમા છે, થોડીક ખીચડી તો બધી ફોટો ફોટો માલ આવ્યો છે ભાઈ, આપણે બધા વીણે માલ આવ્યો છે તો વિડીયોની સાથે બન્યા રહીએ। આપણે જોઈએ માલ કેટલો આવ્યો, પછી અમે ગાડીમાં ભરીને તમને બતાવીએ। તો મિત્રો ફાઇનલી આમ જો કેટલો બધી માલ આવ્યો અત્યારે તમને બતાવો। કેટલી છે પૂરી ધુમા, ને થોડાક ધુમા છે 2-3 જાળી જેટલા, ને ફરતો બધો માલ આવ્યો છે। થોડાક ગયેલા પડ્યા છે ધુમા, 2-3 જાળી આવ્યા। મિત્રો અત્યારનો બપોરનો હોલ તો આવો હોય તો વિડીયોની સાથે બન્યા રહેજો। આપણે આગળ હજી જોવાનું છે કેટલું માલ આવે સાંજના હોલમાં। આ કાંકણાવાળું પરસું છે મિત્રો, આજ હાંજની રેસીપીમાં આપણે બનાવવાના છે પાપલેટ। વિડીયોની સાથે બન્યા રહેજો, બહુ જોરદાર વિડીયો બનાવવાનો છે। તેલે છે એક જાળી છે, અને આપણે પાપલેટના પીસ તમને બતાવી દો કેટલા બનાવવાના છે એ વિડીયોની સાથે બન્યા રહેજો। રેસીપી તો આપણે સાંજની બનાવવાની છે, એટલા પાપલેટને સાંપરી આનું પેકિંગ થઈ જાય પછી આપણે કટિંગ કરીને શાક બનાવવાની તૈયારી કરીએ। વિડીયોની સાથે બન્યા રહેજો। આ સાપરીને અત્યારે રમેશભાઈ છે ને જબલામાં થોડા ભરી લે એટલે શું છે કે બંદરમાં બગડે નહીં। વિડીયોની સાથે બન્યા રહેજો, આપણે વિડીયોમાં આગળ વધીએ। લવિંગ ગયા નાના કાઢી લેવાના હો, જો હું જબલું ભરી મૂકી દઉં। વાત કઈ કહે નહીં, એની પૂછવાની ના પડી ને? હા નથી પડી તો મિત્રો ફાઇનલી છે ને આજે પાપલેટનું કટિંગ કરવાનું છે, વિડીયોની સાથે બન્યા રહેજો। ફાઇનલી પાપલેટનું કટિંગ કરવાનું છે। પાંચ પાપલેટ થઈ રહ્યા તો મિત્રો એટલું કટિંગ કર્યું છે આપણે પાપલેટનું, વિડીયો નથી બનાવ્યો, કટિંગ કરી નાખ્યું। ડુંગળી અને ટમેટા ને એવું બધું। તો શાક બનાવવા માટે આપણે ટોપી મૂકી દીધું છે, અંદર નાખી દીધો છે મસાલો, આખો મસાલો। હવે આને બળવા દેવાનો, આવો માળો બળી જાય ને પછી આપણે આ ડુંગળી છે, ડુંગળી હવે મસાલા ઉપર નાખવાની છે। તો નાખી દઈએ હવે ડુંગળી, એકદમ મસાલો બળી જાય। ડુંગળીને એકદમ શેકાવા દેવું। આપણો લાલ મસાલો બનાવેલો કમ્પ્લીટ છે, ડુંગળી શેકાવા દઈએ। ડુંગળી શેકાઈ ગઈ છે, હવે આપણે મસાલા નાખવાનો સમય। ધીમે ધીમે આપણે મસાલાની શરૂઆત કરીએ। આવી રીતનો મસાલો બનાવી અને આપણે નાખી દીધો ડુંગળીમાં। હવે એકદમ આને મિક્સ કરી નાખો, આવી રીતના બધી હલાવી એટલે એકદમ મસાલો આમ બ્લેક ને એકદમ લાલ મારી જાય એટલે આપણે શાક નાખી દેવાનું છે અને ગ્રેવી પ્રમાણે પાણી નાખી દેવાનું।
આગળ વિડીયોમાં હું તમને બધું કહીશ, વિડીયોની સાથે બન્યા રહેજો. આ ટમેટા ને ધાણા ને લીલી ડુંગળી ને એવું બધું મિક્સર આપણે નાખી દઈશું અંદર મસાલા. તો મિત્રો આવી રીતના છે ને આને એક એમ માનો ને કે 2 થી 3 મિનિટ સુધી આને છે ને એકદમ મિક્સ કરવાનું, એટલે જોરદાર આપણો મસાલો પાકી જાય. હવે આપણે તૈયારી કરવાની છે અંદર શાક નાખવાની. તો મસ્ત મસ્ત પીસ આપણે બધા કાપીને તૈયાર કર્યા છે. આવી રીતના ફેલતા નાખી દેવાના, ધીમે ધીમે બધા નાખી દેવાના. આવી રીતના બધું શાક આખું અંદર આપણે નાખી અને આને એકદમ મિક્સ કરી નાખવાનું છે. આવી રીતના આપણે મિક્સ કરી નાખવાનું છે શાકને. એકદમ બધા આખા આપણા પીસમાં છે ને મસાલો ચડી જાય એવી રીતના આપણે આનું મિક્સર કરવાનું છે. મિત્રો નમક હું છે ને મસાલાની સાથે નાખું છું, એટલે મને નમક ઉપરથી નહીં નાખું. એની રીતે આવી રીતના મિક્સ કરી અને આમાં આપણે જેવડી ગ્રેવી રાખવી હોય એટલું પાણી નાખી દેવાનું. પાપલેટમાં હંમેશા ઓછી જ ગ્રેવી હોય, ઓછું પાણી નાખવું. થોડુંક એટલું પાણી નાખી અને મિક્સ કરી દેવું આપણે. હળવેથી આવી રીતની ચમચી મારી અને હળવેકથી મારવાની, કેમ કે છે ને વધારે આપણે ચમચી મારીએ ને તો પીસ ફાટવાની ચમચી લાગી જાય તો પીસ ફાટી જાય. એટલે ધીમે ધીમે ચમચી મારવાનું. થોડુંક જે આપણે પાણી નાખી દઉં. હવે છે ને આને આપણે ઢાંકી દે હું મસ્તીનું. હવે 15 થી 20 મિનિટ આપણે આને ચડવા દેવું, એટલે એકદમ શાક આપણું ચડીને રેડી થઈ જાય. તો મિત્રો 15 મિનિટ જેવું થઈ ગયું છે. અત્યારે આપણે શાક જોઈએ. હવે પાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે શાક. અને પીસ પણ તમે જોઈ શકો છો, પીસ પણ રેડી કમ્પ્લીટ કલર પકડી ગયું છે. ગ્રેવી પણ બરાબર છે. મિત્રો હવે આપણે ઉતારી દઈએ. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે આપણું જમવાનું. तो यूपी वाले भाई साहब कैसा लग रहा है? मस्त लग रहा बकरे जैसा शाक है? बकरा है यार, क्या बात है. हमारे यूपी वाले भाई साहब को भारी मजा आ गया. मजा आता है ना भाई बोट में? हाँ भाई. तो कोई बात नहीं. अच्छा, तुम्हारा गांव का डिटेल थोड़ा जानना है, लेकिन सुबह हो, અત્યારે कहीं नहीं. सुबह बताओगे ना? हाँ ठीक है बताऊंगा. कोई बात नहीं. वीडियो लाइक करो, ऐसे बोल दो. वीडियो लाइक करो, शेयर करो, शेयर करो, सब्सक्राइब करो. सब्सक्राइब करो. थैंक यू यार.